વિદ્યાર્થી મિત્રો, હવે ચેપ્ટર 5 સ્ટાર્ટ કરીએ છીએ આપણે. ગતિના નિયમો બહુ જ મહત્ત્વનું ચેપ્ટર છે અને 2021માં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ધોરણ 11ની, એમાં આ કોરોનાના કારણે અમુક સિલેબસ ડિલીટ કરેલ છે. તો એ જે ટૉપિક ડિલીટ કર્યા છે એના વિશેની થોડીક ઉપરછલ્લી માહિતી આપણે લઈ લઈએ છીએ. અને જો પછી એવું ડિક્લેર થાય કે એ ટૉપિક સિલેબસમાં છે તો આપણે નવેસરથી પછી એ ટૉપિકનું ડિસ્કશન કરી દઈશું. અત્યારે ખાલી એક બ્રીફ માહિતી લઈએ છીએ. મિત્રો, આપણે ગતિ વિજ્ઞાનની વાત કરેલી. એના મુખ્ય 2 પાર્ટ હતા, એક કાઇનેમેટિક્સ અને બીજું ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સ એ આપણું 3જું અને 4થું ચેપ્ટર હતું. એમાં માત્ર ગતિની જ ચર્ચા કરવાની, એના ગુણધર્મોની એટલે પદાર્થના ગુણધર્મોની કે ગતિના કારણોની કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. હવે આપણે શુદ્ધ ગતિ વિજ્ઞાન એને કાઇનેમેટિક્સને કહેતા હતા. બીજું છે ગતિશાસ્ત્ર, ડાયનેમિક્સ. એમાં ગતિ કરતા પદાર્થના ગુણધર્મો સહિત ગતિની ચર્ચા કરવામાં આવે અને એ ગતિના કારણોની પણ, એ ગતિ કેવી રીતે થાય છે અને કયો પદાર્થ ગતિ કરે છે, તો એ બધાની કમ્પ્લીટ ચર્ચા કરવામાં આવે તો એને કહેવાય છે ડાયનેમિક્સ. તો આપણું ચેપ્ટર નંબર 5 અને 6 આ બંને ડાયનેમિક્સના છે. ગતિશાસ્ત્રનો પ્રોપર અભ્યાસ ગેલેલિયોએ કરેલો. તો એ ગેલેલિયોએ જે જડત્વનો નિયમ આપેલો એ જ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ છે કે દરેક પદાર્થ એની સ્થિર અવસ્થા અથવા તો નિયમિત સુરેખ ગતિવાળી અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. ક્યાં સુધી? જ્યાં સુધી એની પર કોઈ બાહ્ય બળ કે એવી કોઈ પણ અસર લગાડવામાં ન આવે. એટલે કે એને ગતિની સ્થિતિમાં ફેરફાર કરવાની ફરજ ના પાડો તો એ જાતે પોતાની ગતિની સ્થિતિ બદલે નહીં. ગતિની સ્થિતિ મતલબ પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહે, અને જો પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો એ અચળ વેગથી પોતાની ગતિ ચાલુ રાખે. પણ ક્યાં સુધી? જ્યાં સુધી એની ઉપર કોઈ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. તો આ જડત્વનો નિયમ અથવા તો ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ છે. જડત્વ, ઇંગ્લિશમાં એને ઇનર્શિયા કહેવાય છે. એનો મિનિંગ થાય છે ફેરફારનો વિરોધ. એટલે એ પદાર્થ છે એ પોતાની ગતિની સ્થિતિના ફેરફારનો વિરોધ કરવાનો ગુણધર્મ ધરાવે છે. અને એ જડત્વનું માપ એને આપણે દળ કહીએ છીએ. એટલે હલકો પદાર્થ હોય તો એની ગતિની સ્થિતિમાં ફેરફાર કરવા માટે ઓછું બળ જોઈએ. ભારે પદાર્થ હોય તો એની ગતિની સ્થિતિમાં ફેરફાર કરવા માટે વધારે બળ જોઈએ. એટલે કે એનું જડત્વ વધુ છે એવું કહેવાય. હવે બળની વ્યાખ્યા. મિત્રો, ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ છે એ બળની વ્યાખ્યા આપે છે કે બળ એ એક એવી ભૌતિક રાશિ છે કે જેની મદદથી સ્થિર પદાર્થ હોય તો એ ગતિમાં આવે અને ગતિ કરતો પદાર્થ હોય તો એના વેગમાં ફેરફાર થાય. તો એવી રાશિને બળ કહેવાય છે. એટલે જે ભૌતિક રાશિના કારણે પદાર્થની ગતિની સ્થિતિમાં ફેરફાર કરી શકાય, સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકાય, અને ગતિમાન પદાર્થ હોય તો એને ધીમો કે ફાસ્ટ કે એની ગતિની દિશા બદલી શકાય. તો એવી ભૌતિક રાશિને બળ કહેવાય. તો ન્યૂટનના ગતિના પહેલા નિયમથી આપણને એટલી ખબર પડે કે જો પદાર્થ સ્થિર હોય એને ગતિમાં લાવવો હોય અથવા તો ગતિ કરતા પદાર્થને ગતિની અવસ્થા બદલવી હોય, મતલબ એની દિશા કે મૂલ્ય, તો બળ જરૂરી છે. પણ કેટલું બળ જોઈએ એ પહેલા નિયમથી ખબર પડતી નથી. એટલે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ છે એ બળની વ્યાખ્યા આપે છે, બળનું મૂલ્ય આપતો નથી. એના માટે બીજો નિયમ છે એ પછી કરીશું. બીજી એક રાશિ છે રેખીય વેગમાન, સિમ્પલી વેગમાન પણ કહી શકાય. તો પદાર્થના દળ m અને વેગ vના ગુણાકારને પદાર્થનું રેખીય વેગમાન કહેવાય છે. મિત્રો, એ સદિશ રાશિ છે
કારણ કે વેગ સદિશ હોય, દળ અદિશ હોય તો એ બેયનો ગુણાકાર સદિશ થાય. તો એ વેગમાનની દિશા વેગની દિશામાં જ હોય. આનો એકમ કરવો હોય તો દળનો કિલોગ્રામ અને વેગનો મીટર પર સેકન્ડ, એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર અપોન સેકન્ડ. એનો બીજો એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પડશે. એ વાત પછી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કરી આવે. પદાર્થના વેગમાનના ફેરફારનો દર, એટલે અહીંયા સમય દર, એની પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં અને લગાડેલા બળની દિશામાં હોય છે. એ સમપ્રમાણમાં એટલે એકચ્યુઅલી એટલો જ હોય છે, સપ્રમાણતા અચળાંક 1 હોય છે. આવું છે. પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર એ પદાર્થ પર લાગતા પરિણામી બળ જેટલો જ છે, અને વેગમાનના ફેરફારની દિશા એ બળની દિશા છે. આપણે અત્યાર સુધીમાં F = ma આને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ સમજતા હતા. આ બીજું સ્વરૂપ છે, વેગમાન સ્વરૂપે છે. F = ma પરથી આપણે બળના એકમ ન્યૂટનની વ્યાખ્યા આપવાની છે. બળનો એકમ આપણને ખબર છે, ન્યૂટન = કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, ટૂંકમાં એને ન્યૂટન કહેવાય છે. તો 1 ન્યૂટન એટલે કેટલું બળ? તો આ F1 ન્યૂટન કરવું હોય તો દળ 1 કિલોગ્રામ લેવાનું અને પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું. તો જે બળ 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરે એ બળને 1 ન્યૂટન બળ કહેવાય છે. એટલે આ બળના એકમ ન્યૂટનની વ્યાખ્યા છે. બીજી એક રાશિ છે બળનો આઘાત, અથવા એને સિમ્પલી આઘાત પણ કહેવાય છે, ઇમ્પલ્સ. તો પદાર્થ ઉપર લાગતું બળ અને એ બળ જેટલા સમયગાળા માટે લાગતું હોય એ સમયગાળાના ગુણાકારને બળનો આઘાત અથવા સિમ્પલી આઘાત કહેવાય છે. વેગમાનના ફેરફાર જેટલો જ હોય છે, બળ ગુણ્યા એ બળ જેટલા સમય સુધી લાગતું હોય એ બેનો ગુણાકાર. આને બળનો આઘાત અથવા સિમ્પલી આઘાત કહેવાય છે. અને એ વેગમાનના ફેરફાર જેટલો જ હોય. અહીંયાથી કહેવાય ને dP = F dt. અહીંયા ડીપીને કરતાં બનાવી દો એટલે આવી જાય. ઓકે. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ, આ બહુ જાણીતો છે. બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન, એટલે જ્યારે બે પદાર્થો એકબીજા ઉપર બળ લગાડતા હોય ત્યારે એક પદાર્થ બીજા પદાર્થ ઉપર જેટલું બળ લગાડે એટલા જ મૂલ્યનું બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ ઉપર લગાડે છે, પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં એકબીજાની. કોઈ પણ એક બળને ક્રિયાબળ કહેવાય છે, તો બીજું જે હોય એ પ્રતિક્રિયાબળ કહેવાય. કોઈ પણ એક બળને ક્રિયાબળ અને બીજાને પ્રતિક્રિયાબળ કહેવાય. એ બંને બળો એક સાથે જ ઉત્પન્ન થાય છે, બંને સમાન મૂલ્યના હોય છે અને પરસ્પર વિરુદ્ધ દિશાના, એટલે સામસામે હોય છે. બીજા શબ્દોમાં ત્રીજો નિયમ કહેવો હોય તો આવું કહીએ છીએ આપણે, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. એટલે ધારો કે કોઈ પદાર્થ 1 અને 2 છે, તો આ F12 એટલે પદાર્થ 2 વડે પદાર્થ 1 પર લાગતું બળ, અને આ F21 મતલબ પદાર્થ 1 વડે 2 પર લાગતું બળ. તો એ બંને બળોના મૂલ્યો સરખા અને દિશા પરસ્પર વિરુદ્ધ છે, એટલે આ માઇનસ મતલબ એવું છે. ઓકે. વેગમાનના સંરક્ષણનો નિયમ. મિત્રો 3 સંરક્ષણના નિયમો છે: ઉર્જા સંરક્ષણ, વેગમાન સંરક્ષણ અને વિદ્યુત ભાર સંરક્ષણ. તો વેગમાન સંરક્ષણમાં આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. મિત્રો, આ અલગ કરેલા તંત્રનો મતલબ થાય જેમાં કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું ના હોય. એટલે કે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ 0 હોય તો તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. આને વેગમાન સંરક્ષણનો નિયમ કહેવાય છે. ઓકે.
બીજો એક કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે, એક બિંદુગામી બળો. જે બળોની કાર્યરેખાઓ એક જ બિંદુમાંથી પસાર થતી હોય એવા બળોને એક બિંદુગામી બળો કહેવાય છે. મિત્રો, કાર્યરેખા એટલે એ બળની દિશામાં આપણે જે લાઈન દોરીએ એને બળની કાર્યરેખા કહેવાય. દાખલા તરીકે આપણે આવા બે બળો લઈએ, F1 અને F2. આમ લાગે છે તો એ બંને બળમાંથી પસાર થતી રેખા આની આમ થાય, આની આમ થાય, તો બંને અહીંયાથી જ પસાર થઈ ને, તો આ બંને બળો છે એ એક બિંદુગામી કહેવાય. અહીંયા 3 બળો લાગે છે, F1, F2, F3, પણ બધાને આમ લાઈન દોર દો, આમ પછી આમ આમ, તો બધી અહીંયાથી જ પસાર થઈ. તો આવા જે બળો હોય કે જેની કાર્યરેખાઓ એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો એવા બળોને એક બિંદુગામી બળો કહેવાય છે. ઓકે. અને હવે જુદા જુદા પ્રકારના સામાન્ય બળો વિશે વાત કરવાની છે. હવે મિત્રો, આ બધું સિલેબસ પ્રમાણે છે, આ બધું 2021માં પણ છે. ગુરુત્વ બળ, વિદ્યુત બળ અને ચુંબકીય બળ, આ 3 ક્ષેત્ર બળો છે. મતલબ કે ગુરુત્વ બળ છે એ ધારો કે દળને લીધે ઉત્પન્ન થાય, તો પૃથ્વી છે એ ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડતી હોય તો પૃથ્વી ચંદ્રને અડતી નથી અને તોય એના પર ગુરુત્વ બળ લગાડે છે, તો એ ગુરુત્વીય ક્ષેત્ર મારફતે બળો લાગે છે. એવું વિદ્યુત બળ હોય એ વિદ્યુત ભારો વચ્ચે લાગે, ધન ધન અથવા ઋણ ઋણ અથવા ધન ઋણ વચ્ચે, તો એ પણ વગર સંપર્કે એકબીજાથી આકર્ષણ અથવા અપાકર્ષણ અનુભવતા હોય તો એ વિદ્યુત ક્ષેત્ર વડે થાય છે. એવી જ રીતે આપણે બે ચુંબકને નજીક લાવો તો NN અથવા SS હોય તો અપાકર્ષણ થાય, NS હોય તો આકર્ષણ થાય છે, વગર અડે, તો એ ચુંબકીય ક્ષેત્ર મારફતે એ બળ લાગે છે. એટલે આવા જે બળો હોય એ ફિલ્ડ ફોર્સિસ એટલે ક્ષેત્ર બળો કહેવાય છે. એમાં ભૌતિક સંપર્કની જરૂર નથી. એ સિવાય આપણે કોઈ પણ પદાર્થને પકડીએ કે ધક્કો મારીએ કે ખેંચીએ, આ બધા ઉદાહરણો છે. તો આ બધા પ્રકારના બળો છે એમાં સંપર્ક હોવો જરૂરી છે. તો એવા જે બળો છે એ સંપર્ક દ્વારા લાગતા હોય તો એવા બળોને સંપર્ક બળ કહેવાય છે. એમાં પદાર્થ વચ્ચે ભૌતિક સંપર્ક થવો જરૂરી છે, ટચ કરકે. તો જે સંપર્ક બળ છે એના ઘટકો લેવામાં આવે છે. એ સંપર્ક બળ છે એના 2 ઘટકો છે. એક સપાટીને લંબ હોય એને લંબ પ્રતિક્રિયા બળ અથવા ટૂંકમાં લંબ બળ કહેવાય છે. અને બીજો એક ઘટક સપાટીને સમાંતર હોય છે એને ઘર્ષણ કહેવામાં આવે છે. આપણે આકૃતિથી જોઈએ એટલે ખ્યાલ આવે કે આવો એક પદાર્થ એક સપાટી પર મૂક્યો, ગુરુત્વ બળ આમ અધો દિશામાં હોય તો એની વિરુદ્ધ દિશામાં આ સંપર્ક બળ હોય છે, એ R કહેવાય છે. તો એ સંપર્ક બળના 2 ઘટકો કર્યા. એક સપાટીને લંબ આમ N, ઇંગ્લિશમાં લંબને નોર્મલ કહેવાય છે એટલે એને N વડે દર્શાવેલું છે, તો આને લંબ બળ કહેવાય છે. આખું નામ લંબ પ્રતિક્રિયા બળ એવું છે, ટૂંકમાં લંબ બળ. અને બીજું આ સપાટીને સમાંતર બળ આમ લાગ્યું એને ફ્રિક્શન એટલે ઘર્ષણ કહેવાય છે. મિત્રો, આમ જ કેમ લાગ્યું? તો એ ઘર્ષણ છે એ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. તો જો પદાર્થ સરક્યો હોત તો આમ જાત, એટલે આ ગતિની વિરુદ્ધ આમ લાગે છે. એનું બહુ ડિટેલ આપણે કરવાનું જ છે. ઓકે. ધારો કે સમતલ ટેબલ ઉપર આ રીતે પદાર્થ મૂક્યો હોય તો આપણે જે સંપર્ક બળની વાત કરી એ પૂરેપૂરું આમ નોર્મલ એટલે કે લંબ બળ સ્વરૂપે જ હોય. તો આમાં કોઈ ઘર્ષણ અત્યારે ના હોય, ગુરુત્વ બળ આમ હોય અને સંપર્ક બળ એ જ ટોટલ લંબ બળ હોય. પણ જો આપણે એની ઉપર કોઈ બાહ્ય બળ લગાડીએ, ધારો કે આમ પદાર્થને એપ્લાય કર્યું બાહ્ય બળ, ખેંચ્યું,
તો તરત જ ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ હાજર થઈ જાય. આમ ઓકે, એટલે આ બધું ડિટેલ આપણે કરવાનું છે પછી, અત્યારે ખાલી હાઇલાઇટ છે. એવી જ રીતે તણાવ બળ છે. ધારો કે આપણે કોઈ પદાર્થને કોઈ દોરી વડે આમ લટકાવીએ તો ગુરુત્વાકર્ષણ બળ mg આમ હોય, એને વજન પણ કહેવાય છે, વેઇટ. તો એની વિરુદ્ધ દોરી તરફ આવું જે બળ ઉત્પન્ન થાય એ તણાવ બળ કહેવાય છે. એ દોરીમાં ઉદ્ભવતું એકચ્યુઅલી પુનઃસ્થાપક બળ છે. એ દોરીને પુનઃ સ્થિતિમાં એટલે મૂળ સ્થિતિમાં સ્થાપવાવાળું બળ હોય. આ રીતે બે જણ ધારો કે આમ દોરીને ખેંચે બે બાજુથી, તો આપણે બાહ્ય બળ આમ લગાડ્યું તો તણાવ બળ જે છે એ આમ લાગે. બાહ્ય બળ આમ હોય, તણાવ બળ આમ હોય. ઓકે, ઇંગ્લિશમાં તણાવને ટેન્શન કહેવાય છે, એટલે એ તણાવ બળને ટી વડે દર્શાવાય છે. ઓકે, સ્પ્રિંગ હોય તો સ્પ્રિંગ હોય એને આપણે આવો ધારો કે શિરોલંબ લટકાવી અને નીચે એક એમ દળનો પદાર્થ લટકાવી દીધો, તો ગુરુત્વ બળ mg તો આપણને ખબર છે આમ લાગે. પણ આ પદાર્થ હટાવી દો તો સ્પ્રિંગ પાછી પોતાની મૂળ સ્થિતિમાં જતી રહેશે. તો એ જે બળ ઉદ્ભવ્યું સ્પ્રિંગની અંદર, એ સ્પ્રિંગને આમ લઈ જવાવાળું, એ સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ કહેવાય છે. અને એ સ્પ્રિંગ કેટલી ખેંચાય એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. એટલે એની લંબાઈમાં કેટલો ફેરફાર થાય એટલું સ્થાનાંતર એના સમપ્રમાણમાં હોય. આ કે એક સપ્રમાણતા અચળાંક છે, જેને સ્પ્રિંગનો બળ અચળાંક અથવા સ્પ્રિંગ અચળાંક કહેવામાં આવે છે. એવું બધું ડિટેલ ભવિષ્યમાં આવશે 6થા ચેપ્ટરમાં. ઓકે, તો આ એક પ્રકારનું અલગ પ્રકારનું એક બળ થઈ ગયું. પછી જે મૂળભૂત બળો છે, ગુરુત્વ બળ, વિદ્યુત બળ, પ્રબળ બળ, નિર્બળ બળ, તો એ વિદ્યુત બળો છે એ વિદ્યુત ભારો વચ્ચે લાગતા હોય, ઇલેક્ટ્રોન પ્રોટોન્સ વચ્ચે. તો એ પદાર્થની જુદા જુદા સ્થિતિસ્થાપકતાના ગુણધર્મો ઉપર આધારિત હોય છે. દાખલા તરીકે ધન ધન અથવા ઋણ ઋણ વિદ્યુત ભારો એકબીજાને અપાકર્ષતા હોય, અને ધન ઋણ વિદ્યુત ભારો હોય તો એકબીજાને આકર્ષતા હોય છે. તો આ પ્રકારના જે બળો છે એ વિદ્યુતીય બળો કહેવાય છે. એવું ચુંબકો વચ્ચે ચુંબકીય બળો લાગે છે. તો આ અલગ અલગ પ્રકારના બળોની વાત થઈ ગઈ. ઓકે, મિત્રો, આપણે જે જુદા જુદા પ્રકારના બળોની વાત કરી એમાં ઘર્ષણ વિશે એકદમ ડિટેલ માહિતી આપણે આપવાની છે. અલગ અલગ પ્રકારના ઘર્ષણ છે. ઘર્ષણ બળ અથવા સિમ્પલી ઘર્ષણ કહેવાય છે. પહેલું છે સ્થિત ઘર્ષણ. મિત્રો, કોઈ પણ પદાર્થ હોય એને આ રીતે ધારો કે સપાટી પર મૂકેલો છે. હવે જેટલું ગુરુત્વ બળ એટલે એનું વેઇટ એટલે વજન આમ લાગતું હોય, mg કહેતા હતા ને, એટલું જ અહીંયા લંબ બળ આમ લાગે. તો આ બંને એકબીજાને સમતોલી દેતા હોય એટલે પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય થઈ જાય. એટલે પદાર્થ આમ કે આમ ના જાય. હવે આપણે એની પર બાહ્ય બળ લગાડીએ તો તરત જ પદાર્થ ખસવા માંડે છે? ના. જો ભારે પદાર્થ હોય તો સારું એવું બળ લગાડવું પડે, તો જ અમુક બળ પછી ખસવાની શરૂઆત થાય. હલકો હોય તો થોડુંક બળ લગાડવું પડે, પણ લગાડવું પડે. પણ પદાર્થ પર જેવું બળ લગાડો કે તરત જ ખસવા માંડે એવું નથી. તો એ આપણે એ જે નીચે ટેબલ લઈએ ધારો કે, તો આ ટેબલની સપાટી અને આ પદાર્થની સપાટી, એમની સાપેક્ષ ગતિનો વિરોધ કરતું બળ ઉત્પન્ન થાય છે. અને એના કારણે એ પદાર્થ જો ગતિ કરતો હોય તો પણ સ્લો થઈ જાય. એટલે કે એની સાપેક્ષ ગતિ મંદ પડે છે. એનું કારણ છે ઘર્ષણ. એટલે કે એ સાપેક્ષ ગતિને મંદ કરવાનું કારણ ઘર્ષણ છે. તો પહેલાં અત્યારે પદાર્થ ખસતો નથી એવી સ્થિતિની આપણે વાત કરવાની છે. સ્થિર છે અને આ રીતે પદાર્થ સમક્ષિતિજ સપાટી પર મૂકેલો છે. વજન બળ W આમ છે, લંબ પ્રત્યાઘાતી બળ અથવા ટૂંકમાં લંબ બળ N આમ છે. બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોય એટલે એની પર લાગતું પરિણામી બળ શૂન્ય થઈ જાય, એટલે એકબીજાની સમતોલે છે એવું કહેવાય.
તો આમ કે આમ પદાર્થ ગતિ ના કરી શકે. હવે ધારો કે આપણે આમ બાહ્ય બળ લગાડ્યું એફ જેટલું, તો તરત જ પદાર્થ ખસવા લાગતો નથી. ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે તો એફ ઇક્વલ ટુ એમ એ, તો એ ઇક્વલ ટુ એફ અપોન એમ. તો એ પ્રવેગ એફ બાય એમ જેટલો ઉત્પન્ન થાય. તો આ પદાર્થ ઉપર આપણે બળ લગાડીએ તો એ પદાર્થ એફ અપોન એમ જેટલા પ્રવેગથી ખસવો જોઈએ, પણ એવું થતું નથી. અમુક બળ લગાડો ત્યાં સુધી તો પદાર્થ સ્થિરનો સ્થિર જ રહે છે. તો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ એવું કહે છે કે બળ હંમેશા જોડકામાં જ ઉત્પન્ન થાય. આઘાત હોય ત્યાં પ્રત્યાઘાત હોય જ. ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ હંમેશા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય. તો જેમ આની જોડ આ છે, એવું આની જોડ કોઈ આમ હોવી જોઈએ જે આને નાબૂદ કરે. તો આપણે જેવું બાહ્ય બળ આમ ધારો કે જમણી બાજુ લગાડ્યું, તો એને નાબૂદ કરવાવાળું બળ છે એ આમ ડાબી તરફ ઉત્પન્ન થવું જોઈએ. તો જ પરિણામી બળ શૂન્ય થાય. પરિણામી બળ શૂન્ય થાય તો પહેલા નિયમ પ્રમાણે પદાર્થ સ્થિર હોય તો સ્થિરનો સ્થિર રહે. તો આને નાબૂદ કરવાવાળું જે બળ ઉત્પન્ન થાય છે એ સ્થિત ઘર્ષણ છે. કઈ રીતે લાગે? તો એ સપાટીને સમાંતર લાગે અને આ પદાર્થ જે દિશામાં ગતિ કરવો જોઈતો હતો એને અપેક્ષિત ગતિ કહેવાય છે, એની વિરુદ્ધ લાગે. બાહ્ય બળ લગાડો તો આમ જવો જોઈએ ને, તો આ આમ લાગે. તો એ સ્થિત ઘર્ષણ છે, સ્ટેટિક ફ્રિક્શન કહેવાય. હવે એકદમ જાદુઈ બળ છે, એ આપમેળે ઉત્પન્ન ના થઈ જાય. આપણે જ્યારે બાહ્ય બળ લગાડવાનું ચાલુ કરો ને એટલે એ સામે ઉત્પન્ન થવાનું ચાલુ થઈ જાય. આપણે વધારે જોર કરીએ ને તો એ વધારે જોર કરે. એટલે એ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે. આવું છે, જુઓ, ટચ કરો તો જ એ સામે ઉત્પન્ન થાય. આ જે છે ને એ સ્ટેટિક ફ્રિક્શન છે અને આ આપણે લગાડ્યું એ આમ. આ ધક્કો મારે ત્યારે જ આ સામે ઉત્પન્ન થાય છે. ધક્કો ના મારતો હોય તો કંઈ નહીં. આ વધારે જોર કરે તો સામે આ એ વધારે ઉત્પન્ન થાય. એટલે બાહ્ય બળ જેટલું વધારે એટલું ઘર્ષણ પણ વધારે. પણ આવું હંમેશા ના થાય. એ જે સ્થિત ઘર્ષણ છે એની અમુક લિમિટ છે. એ મહત્તમ સ્થિત ઘર્ષણ સુધી જ વધે છે, પછી વધતું નથી. પછી પદાર્થ ખસવાની શરૂઆત કરી દે. એટલે એ સ્થિત ઘર્ષણ બળ છે એ અમુક હદ સુધી વધે અને ત્યાં સુધી પદાર્થ ખસે નહીં, કારણ કે આ બળ બાહ્ય બળને આ સ્થિત ઘર્ષણ બળ નાબૂદ કરી દે. પણ આ મેક્સિમમ થઈ જાય ત્યાં સુધી બાહ્ય બળને નાબૂદ કરી શકે. અને આ મેક્સિમમ મૂલ્ય કરતાં જો આપણે બાહ્ય બળ વધારી દઈએ તો પછી પદાર્થ ખસવા માંડે છે. એ પણ આપણે કરીશું. ઓકે, પદાર્થ આમ જવો જોઈતો હતો એ ગતિને અપેક્ષિત ગતિ કહેવાય છે. અપેક્ષિત ગતિ મીન્સ પદાર્થ જે દિશામાં ગતિ કરવો જોઈતો હતો પણ કરતો નથી, તો એવી ગતિને અપેક્ષિત ગતિ કહેવાય. અને આ જે સ્થિત ઘર્ષણ બળ છે એ અપેક્ષિત ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. બાહ્ય બળની વિરુદ્ધ લાગે એવું નહીં કહેવાનું, કારણ કે સપોઝ બાહ્ય બળ તમે આમ લગાડો તો સ્થિત ઘર્ષણ આમ ના લાગે, એ તો આમ જ લાગે છે. એટલે પદાર્થ તો ખસે આમ જ ને. આમ ત્રાંસુ બળ લગાડો તો એ આમ જ ખસે. એટલે આ સપાટીને સમાંતર અને અપેક્ષિત ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે. ઓકે, અચ્છા. હવે એ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ કહેવાય છે. કેમ કે જેમ આપણે બાહ્ય બળ વધારતા જઈએ એમ સ્થિત ઘર્ષણ પણ વધતું જાય છે. એક મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે ત્યાં સુધી વધતું જાય, પછી એનું મૂલ્ય મહત્તમ થઈ જાય ત્યાં સુધી પદાર્થ સ્થિર રહે, કારણ કે એ બાહ્ય બળને નાબૂદ કરી દે. પછી જો એ બાહ્ય બળ વધારી દઈએ, આ મહત્તમ સ્થિત ઘર્ષણ કરતાં પણ બાહ્ય બળ જો વધારી દો તો પછી આ એનો વિરોધ ના કરી શકે, પછી પદાર્થ ખસવા લાગે છે. ઓકે,
એટલે એ બધું ડિટેલ આપણે કરવાનું જ છે. તો મિત્રો આપણે જે વાત કરી કે જે સ્થિત ઘર્ષણ છે એ સેલ્ફ એડજસ્ટિંગ છે. આપણે બાહ્ય બળ વધારતા જઈએ તો સામે એ ઘર્ષણ બળ પણ વધતું જાય. મહત્તમ સ્થિત ઘર્ષણ થાય ત્યાં સુધી પદાર્થ સ્થિર રહે અને આપણે જે લગાડેલું બાહ્ય બળ છે આના કરતાં સહેજ પણ વધે એટલે એ પદાર્થ ખસવાની શરૂઆત કરે. એટલે આટલું બળ લાગે ત્યાં સુધી સ્થિર, આના કરતાં બળ સહેજ પણ વધે એટલે પદાર્થ ખસવા લાગે છે. તો એ જે પદાર્થ ખસવાની શરૂઆત કરવાની તૈયારીમાં હોય એ વખતે જે ઘર્ષણ બળ લાગે એ મહત્તમ સ્થિત ઘર્ષણ કહેવાય છે. ઓકે, એનું બીજું નામ સીમાંત ઘર્ષણ પણ છે, પણ આપણે એને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જ કહીશું. હવે ઘર્ષણના નિયમો છે કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. એટલે એ સપાટી ઓછી સપાટી સંપર્કમાં છે કે વધારે સપાટી સંપર્કમાં છે એને સાથે એને કોઈ લેવા દેવા નથી. એ સંપર્ક અથવા તો જે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે એ લંબ બળ એનના સમપ્રમાણમાં છે. તો આવું લખાય, એફએસ મેક્સિમમ ચલે છે એન. તો એક સપ્રમાણતા અચળાંક મૂકો મ્યુ એસ. તો એફએસ મેક્સિમમ ઇક્વલ ટુ મ્યુ એસ એન. એ મ્યુ એસ છે એને સ્થિત ઘર્ષણાંક કહેવાય છે. એનું મૂલ્ય સપાટીઓના પ્રકાર પર, એટલે સપાટી ખરબચડી છે કે લીસી છે એના પર, સપાટીઓના દ્રવ્યની જાત ઉપર, એ કયું મટીરિયલ છે, અને એ સપાટીના તાપમાન પર આધારિત છે. અને એ એકમ રહિત એક સંખ્યા છે. કેવી રીતે? તો આ મ્યુએસને કરતાં બનાવી દો તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અને લંબ બળનો ગુણોત્તર એટલે સ્થિત ઘર્ષણાંક. તો આ એ બળ છે અને લંબ બળ બળ જ છે, બળબડી જ થઈ જાય એટલે મ્યુએસ એકમ રહિત થઈ જાય. નોર્મલી એ સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય 0.01થી લઈને 1.5 જેટલું હોય છે. આ બહુ જ લીસી સપાટીઓ હોય એના માટે આવું હોય, અને બહુ જ ખરબચડી સપાટી હોય તો આવું હોય. જો સ્થિત ઘર્ષણાંક આનાથી વધારે હોય તો એ સપાટીઓ બે એકબીજા ઉપર કદી સરકી શકે નહીં, એકબીજામાં કાયમ ફસાયેલી જ રહે. પદાર્થ ખસતો ના હોય એની શરત કેવી હોય? તો સ્થિત ઘર્ષણ બળ છે એ મ્યુએસ એન કરતાં ઓછું હોય, અથવા તો આ જે આપણે મ્યુએસ એન છે એ એના જેટલું અથવા વધારે હોય. આ એકચ્યુઅલી સ્થિત ઘર્ષણ બળ છે. અને આ સ્થિત ઘર્ષણ બળ છે એ આપણા બાહ્ય બળ કરતાં ઓછું હોય તો પદાર્થ સ્થિર. એફએસ મેક્સિમમ જેટલું થાય ત્યાં સુધી પણ સ્થિર, પછી એ બાહ્ય બળ એનાથી વધી જાય તો પદાર્થ ખસવા લાગે. ઓકે, જો આ એક એડજસ્ટમેન્ટ પેલું આપણે જોયું સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ કેવી રીતે છે. તો અહીંયા કીડી છે અથવા આ મધમાખી છે એકચ્યુઅલી, એ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડે છે. જેટલું બાહ્ય બળ લગાડ્યું તરત નથી ખસતો, જો છે અમુક સમય પછી ખસવાની શરૂઆત કરી. તો આ ગ્રીન બળ છે એ બાહ્ય બળ છે. આ સ્થિત ઘર્ષણ બળ વધતું ગયું, અમુક મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે પછી જ એ પદાર્થ ખસવાની શરૂઆત કરે છે. એ ખસવા માંડ્યો પછી સ્થિત ઘર્ષણ ના હોય, એ પછી શું હોય એની વાત પછી, એના પછીનો ટોપિક છે. ઓકે મિત્રો, હવે ઘર્ષણનો બીજો પ્રકાર આપણે જોઈએ છે ગતિક ઘર્ષણ. સમજાવો. ગતિક ઘર્ષણના નિયમો લખો અને ગતિક ઘર્ષણાંકની વ્યાખ્યા આપી એના મૂલ્યનો આધાર શેના પર છે એ સમજાવવાનું છે. તો જ્યારે પદાર્થ ઉપર આપણે બાહ્ય બળ લગાડીએ તો તરત ખસતો નથી, પણ એ બાહ્ય બળનો વિરોધ કરે એવું સ્થિત ઘર્ષણ બળ વધતું જાય. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિરનો સ્થિર રહે, અને જો બાહ્ય બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં સહેજ પણ વધે એટલે તરત જ એ પદાર્થ બાહ્ય બળની દિશામાં ગતિ કરવા લાગે છે. તો એ વખતે જે ઘર્ષણ નડતું હોય છે એ વાસ્તવમાં એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળથી ઓછું થઈ જાય છે. આપણે આવો કોઈ પદાર્થ હોય એની પર બાહ્ય બળ લગાડ્યું
અને ધારો કે પદાર્થ સરકવા માંડ્યો, ક્યારે? આ બાહ્ય બળ છે એફએસ મેક્સિમમ કરતાં વધારે હતું ત્યારે. તો પણ એ સરકવા માંડ્યો ખરો, પણ એને સરકતો ચાલુ રાખવો હોય તો આપણે બાહ્ય બળ લગાડતા રહેવું પડે છે, કારણ કે એની ગતિનો વિરોધ કરતું એક બળ ઉત્પન્ન થાય છે વિરુદ્ધ દિશામાં, એ ગતિક ઘર્ષણ કહેવાય છે. પણ એ બાહ્ય બળ જે લગાડ્યું એની વિરુદ્ધ તો છે, મતલબ કે ગતિની વિરુદ્ધ છે, હવે તો ઓરિજિનલ ગતિ છે. બીજું કે એ ગતિક ઘર્ષણ બળ છે એ પેલા મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એફએસ મેક્સિમમ કરતાં ઓછું હોય છે. જો એ વસ્તુ અહીંયા ગ્રાફમાં જોઈએ કે અહીંયાથી પદાર્થ અહીંયા સુધી સ્થિરનો સ્થિર જ છે, એટલે આ સ્થિત ઘર્ષણ જ છે. અહીંયાથી પદાર્થ હજુ ખસવાની શરૂઆત કરવાની તૈયારીમાં હોય, એટલે એ મહત્તમ સ્થિત ઘર્ષણ હોય એફએસ મેક્સિમમ. હવે જો બાહ્ય બળ વધારો તો પદાર્થ ખસવા માંડે છે, પણ ઘર્ષણ બળ ઓછું થઈ ગયું છે. તો એ જે ઘર્ષણ બળ હાજર છે, પદાર્થ તો ગતિમાં છે અને તોય ઘર્ષણ બળ લાગે છે, તો એ જે ઘર્ષણ બળ છે એ ગતિક ઘર્ષણ છે. એ વાસ્તવમાં પદાર્થ અને આ જે પદાર્થ છે એની સપાટી અને આ બીજી નીચેની જે સંપર્ક સપાટી છે, એ બંનેની સાપેક્ષ ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ છે. એને ગતિક ઘર્ષણ, કાઇનેટિક ફ્રિક્શન કહેવામાં આવે છે, એટલે એને એફ કે વડે દર્શાવાય છે. અહીંયા સ્મોલ એફ લખ્યો હોય એ ફ્રિક્શન માટે છે, કેપિટલ એફ છે એ એપ્લાઇડ, એટલે આપણે જે બાહ્ય બળ લગાડીએ છીએ એના માટે છે. ઓકે, આવું છે. જો તો આ જે બળ લાગ્યું એ રેડવાળું છે એ આપણે લગાડેલું છે, અને આ બ્લ્યુવાળું છે એ ગતિક ઘર્ષણ છે, પણ એ એફએસ મેક્સિમમ કરતાં ઓછું છે. પણ જો પદાર્થને ગતિમાં ચાલુ રાખવો હોય તો બાહ્ય બળ લગાડતા રહેવું પડે. જો બાહ્ય બળ લગાડવાનું બંધ કરી દો તો પદાર્થ ઊભો રહે. ઓકે, હવે ગતિક ઘર્ષણના નિયમો કરવાના છે. તો ગતિક ઘર્ષણ બળ પણ પેલાની જેમ જ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. ઇવન આ ગતિમાં હોવા છતાંય સાપેક્ષ વેગ ઉપર પણ આધારિત નથી. તો ગતિક ઘર્ષણ બળ પણ લંબ બળના જ સમપ્રમાણમાં હોય છે. અને સપ્રમાણતા દૂર કરો એટલે એક અચળાંક મળ્યો મ્યુ કે. તો એ મ્યુ કેને ગતિક ઘર્ષણાંક કહેવાય છે. એટલે ગતિક ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને ગતિક ઘર્ષણાંક કહેવાય. એ બે બળોનો ગુણોત્તર છે, એટલે એ પરિમાણ રહિત, એકમ રહિત હોય છે. કોની પર આધાર રાખે? તો એ સંપર્કમાં રહેલી સપાટીઓના પ્રકાર, એટલે એના ખરબચડાપણા પર, અને દ્રવ્યની જાત ઉપર, એ કયું મટીરિયલ છે એની પર. ઓકે, હવે આ જે ગતિક ઘર્ષણ બળ છે એ સ્થિત ઘર્ષણ બળ કરતાં હંમેશા નાનું છે. એ પેલા આલેખમાં આપણે જોયું ને, તો એના કારણે એ સ્થિત ઘર્ષણાંક મ્યુ એસ કરતાં ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય ઓછું હોય. અને પદાર્થ જ્યારે આમ ગતિ કરતો હોય તો એ પદાર્થ પર લાગતું પરિણામી બળ કરવું હોય તો આમવાળા બળને ધન લઈએ તો આમવાળાને ઋણ લેવું પડે. તો પરિણામી બળ કેટલું થાય? તો કેપિટલ એફ માઇનસ સ્મોલ એફ કે. બાહ્ય બળમાંથી ગતિક ઘર્ષણ બળ બાદ કરી દેવાનું, અને એ બળ ભાગ્યા દ્રવ્યમાન કરો એટલે પ્રવેગ કહેવાય. તો જ્યારે ગતિક ઘર્ષણની હાજરીમાં પદાર્થ પ્રવેગી ગતિ કરતો હોય તો એનો પ્રવેગ બાહ્ય બળ માઇનસ ગતિક ઘર્ષણ બળ ભાગ્યા દ્રવ્યમાન જેટલો હોય. ઓકે, જ્યારે બે પદાર્થની સપાટીઓ એકબીજા પર સરકતી હોય ત્યારે આવી પરિસ્થિતિ હોય છે. એ બંનેના ખાડા ટેકરાઓ એકબીજામાં ફસાયેલા હોય, અને એ ફસાયેલા હોવાના કારણે જ બાહ્ય બળ જરૂરી હોય છે. બાહ્ય બળ લગાડવાનું બંધ કરી દો એટલે એક ખાડા ટેકરાઓ એકબીજામાં ફસાઈને પદાર્થ સ્થિર થઈ જાય. એટલે પદાર્થની ગતિ ચાલુ રાખવી હોય તો આ ગતિક ઘર્ષણ બળને નાબૂદ કરે એટલું ઓછામાં ઓછું બળ આપણે બહારથી લગાડવું પડે. ઓકે.
હવે મિત્રો આપણે બાહ્ય બળ લગાડવાનું બંધ કરી દઈએ તો શું થાય? તો પદાર્થ ધીમો થઈને પછી અટકી જાય છે. જો પદાર્થને અચળ વેગથી ગતિ કરાવવો હોય તો પરિણામી બળ શૂન્ય કરવું પડે. એટલે જેટલું બાહ્ય બળ છે એટલું એક્ઝેક્ટ ગતિક ઘર્ષણ હોય. એટલે કે ગતિક ઘર્ષણ બળની અસરને નાબૂદ કરે એટલું બળ બાહ્ય બળ તરીકે લગાડતા રહો તો પરિણામી બળ શૂન્ય થઈ જાય. બળ શૂન્ય થાય એટલે પ્રવેગ શૂન્ય થાય, અને પ્રવેગ શૂન્ય થાય એટલે વેગ અચળ થઈ જાય. એટલે પદાર્થ અચળ વેગથી ગતિ કરતો રહે. અને જો બાહ્ય બળ લગાડવાનું બંધ કરી દો તો પેલું કેપિટલ F0 થઈ ગયું, તો પરિણામી બળ -Fk/m થયું. તો ઋણ પ્રવેગ થઈ ગયો ને. હવે ઋણ પ્રવેગ એટલે તો પ્રતિપ્રવેગ થાય, તો પદાર્થ ધીમો પડતો જાય ને પછી અટકી જાય. એટલે એ અમુક અંતર કાપીને સ્થિર થઈ જાય. ઓકે. અને આ સંબંધ પણ યાદ રાખવાનો છે કે ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય એ સ્થિત ઘર્ષણાંક કરતાં ઓછું હોય છે. એ આગળ આપણે વાત કરી. હવે ત્રીજા પ્રકારના ઘર્ષણની વાત કરીએ છીએ. રોલિંગ ઘર્ષણ એટલે શું, એના નિયમો અને રોલિંગ ઘર્ષણાંકની વ્યાખ્યા. ગુજરાતીમાં એને લોટણ ઘર્ષણ કહેવાય છે, પણ આપણે રોલિંગ જ કહીશું. હવે પદાર્થ સરક્યા સિવાય ગબડતો હોય, આનો મતલબ શું થાય? લપસણી પર આપણે બેસીએ અને નીચે આવતા હોઈએ તો આપણે સરક્યા કહેવાઈએ. ચરક્યા નહીં હોય, એ અલગ આઈટમ છે. સરક્યા કહેવાઈએ. પણ કોઈ સપાટી પર આપણે કોઈ દડો મૂકીએ અને પછી એ ફરતો 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 નીચે આવે તો એ ગબડ્યો કહેવાય. તો પદાર્થ સરક્યા સિવાય ગબડતો હોય તો એની ગતિનો વિરોધ કરતું બળ પણ હોય છે. આપણે ધારો કે સમતલ સપાટી પર આમ બોલને રગડાઈ દઈએ તો એ ફરતો 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 આગળ વધતો જાય આજીવન? ના, અમુક અંતર કાપીને અટકી જાય છે. તો એ ગબડતા પદાર્થની ગતિનો વિરોધ કરવાવાળું પણ કોઈ ઘર્ષણ બળ હોય તો એને કહેવાય છે રોલિંગ ઘર્ષણ. બહુ જ નાનું હોય, રોલિંગ છે એટલે એને FR એવું સંકેત આપેલો છે. એના નિયમો કરીએ તો પેલાની જેમ જ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત ના હોય અને એ લંબ બળના જ સમપ્રમાણમાં હોય છે. એટલે FR ચલે છે N. સપ્રમાણતા દૂર કરો એટલે એક અચળાંક આવે FR બરાબર μRN. તો એ μR ને રોલિંગ ઘર્ષણાંક કહેવાય છે. એટલે રોલિંગ ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને રોલિંગ ઘર્ષણાંક કહેવાય છે. અચ્છા, હવે કોઈ ગોળો હોય, ધારો કે આપણે બોલ બેરિંગનો છરો હોય છે, પેલો મારવાનો છરો નહીં, બોલ બેરિંગનો છરો હોય, તો એને કોઈ સપાટી પર આપણે સરકાઈએ, એટલે સરક્યા સિવાય ગબડાઈએ તો એ જ્યારે ગબડતો હોય ત્યારે ખાલી એક નીચેનું જે પોઈન્ટ હોય એટલું સંપર્ક બિંદુ જેટલું જ સંપર્કમાં હોય. તો એ કોઈ આખી સપાટી સંપર્કમાં છે એવું ના કહેવાય. એટલે એમાં સાપેક્ષ ગતિનો વિરોધ ના આવે, એટલે કે ગતિક ઘર્ષણ નથી એવું કહેવાય. બીજું, એ સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવતું હોય એવું નથી, એટલે એ સ્થિત ઘર્ષણ પણ નથી. અને છતાંય એની ગતિ ધીમી પડે છે, એનો મતલબ કે એની ગતિની વિરોધ કરતો કોઈક બળ હાજર છે, તો એ રોલિંગ ઘર્ષણ હોય છે. પણ એ સ્થિત ઘર્ષણ કરતાં પણ ઓછું અને ગતિક ઘર્ષણ કરતાં પણ બહુ જ ઓછું હોય છે, બહુ જ ઓછું હોય. તો પદાર્થ જ્યારે સરક્યા સિવાય ગબડતો હોય ત્યારે એકદમ ઘર્ષણ બળ ઓછું લાગે, તો એ ઘર્ષણ બળ છે એ ગતિક ઘર્ષણ બળ કરતાં લગભગ 100મા ભાગનુંથી લઈને 1000મા ભાગનું અથવા એનાથી ઓછું હોય છે. એટલે કોઈ પણ પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવો હોય તો ખેંચીને એટલે કે સરકાઈને લઈ જવા કરતાં ગબડાઈને લઈ જાઓ તો બહુ જ ઓછા બળની જરૂર પડે. અને એટલે જ આ ચક્રની શોધ બહુ મહત્ત્વની છે. ધારો કે આવી સપાટી પર આમ પદાર્થ ગબડતો જાય તો એ પદાર્થ આમ ગબડે છે એટલે આપણે આમ બળ લગાડ્યું કહેવાય. આમ ગબડતો હોય ને તો આમ ગતિ આમ છે એટલે આમ. અને એ જે ઘર્ષણ બળ લાગ્યું એ આમ હોય.
વાસ્તવમાં આપણને એમ લાગે પદાર્થ આમ જાય છે, આપણે એમ વિચારો આ સપાટી જોવાની આમ થઈને આમ કહેવાય, એટલે આની ગતિ તો આમ છે ને, એટલે ઘર્ષણ બળ આમ હોય. ધારો કે કોઈ કાર છે તો એ રસ્તા ઉપર ગતિ કરી શકે છે, એના માટે કોણ જવાબદાર હોય? ડ્રાઈવર? ના. તો એન્જિન? ના. ટાયર અને રસ્તાની સપાટી વચ્ચે જે ઘર્ષણ લાગતું હોય ને એ. કાદવમાં કાર ગમે એવી પાવરફુલ કાર હોય ને એકદમ ચકાચક ડ્રાઈવર હોય તો એ ટાયર ત્યાં ત્યાં જ ફરે ને, કારણ કે ત્યાં આ ઘર્ષણ ના હોય. એટલે કારને પ્રવેગી ગતિ કરાવી હોય તો ઘર્ષણ જરૂરી છે. ઓકે, જો આ જે આપણે સરકતા અને ગબડતાની વાત કરીને, તો આ બે ધારો કે લોખંડની પ્લેટો છે, તો એકબીજા પર આ રીતે સ્લીપ થતી હોય અને એના બદલે વચ્ચે આવા છરા મૂકી દીધા તો આમાં સરકતી હોય એટલે ગતિક ઘર્ષણ લાગે, સ્લાઇડિંગ ફ્રિક્શન કહેવાય છે. અને આવા છરા હોય તો એ છરાઓ ગબડતા હોય તો એ રોલિંગ ફ્રિક્શન લાગે. તો એ રોલિંગ ફ્રિક્શન બહુ જ ઓછું હોય છે. આપણે રસોડામાં પેલા ડ્રોવરમાં નથી ચેનલો હતી, તો એ રોલરવાળી હોય તો કેવું આસાનીથી એ ડ્રોવર અંદર બહાર આવી શકે. એવું સાયકલમાં અને બધામાં બોલ બેરિંગ હોય છે. તો એ રોલિંગ ફ્રિક્શન હોય તો એનું મૂલ્ય અતિ ઓછું હોય. ઓકે, ગતિક ઘર્ષણ અને સ્થિત ઘર્ષણ એ બંનેના ઉદ્ગમ કરતાં રોલિંગ ઘર્ષણનું ઉદ્ગમ થોડુંક જુદું છે. મિત્રો, આમાં એ સપાટીઓનું જે ખરબચડાપણું હોય એ ખાડા ટેકરાઓ એકબીજામાં ફસાઈ જાય એટલે સ્થિત ઘર્ષણ હોય. મહદઅંશે આમાં પણ એવું જ છે કે એ ખાડા ટેકરાઓ પર સરકવા માટે બાહ્યબળ જરૂરી હોય એટલે એનો વિરોધ કરતું ઘર્ષણ હોય. રોલિંગ ઘર્ષણમાં શું થાય છે કે એ કોઈ પણ ગબડતો પદાર્થ હોય એને આપણે કોઈ સપાટી પર મૂકીએ તો સૈદ્ધાંતિક રીતે એવું કહેવાય કે માત્ર આ સૌથી નીચેનું બિંદુ હોય એ સપાટીને ટચ થાય, પણ હકીકતમાં એવું નથી હોતું. આના વજનના કારણે આ સપાટી દબાય, આય દબાય ને આય થોડી દબાય, તો એના કારણે વાસ્તવમાં નાનકડું ક્ષેત્રફળ આ રીતે સંપર્કમાં આવી જાય, આટલેથી આટલું. અને એના કારણે ગતિનો વિરોધ કરતું જે બળ ઉત્પન્ન થાય એ આ ગતિક ઘર્ષણ હોય છે. એ સંપર્ક જેટલો ઓછો હોય એટલું ઘર્ષણ પણ ઓછું હોય. આપણે સિમ્પલ એવું રાખીએ કે સાયકલની ટ્યુબ હોય એમાં એકદમ ફૂલ હવા ભરી દેવાની અને પછી સાયકલ ચલાવવાની, અને અડધી હવા ભરીને સાયકલ ચલાવવાની. તો આ રોલિંગ ફ્રિક્શનનું પ્રમાણ કેવું હોય તરત જ આઈડિયા આવી જશે. અડધી હવા હોય તો બહુ જોર કરીને સાયકલ ચલાવવી પડે, કારણ કે એમાં સંપર્ક વધી જાય. હવા ઓછી હોય એટલે આમ ચપટ થઈ જાય ને, અને એકદમ ફૂલ ટાઈટ હવા હોય તો સહેજ જ ટચ થાય તો ઘર્ષણ એકદમ ઓછું થઈ જાય. એટલે ફૂલ હવા રાખીને ચલાવવાની કાયમ એવું નહીં, પછી ડ્ર થાય અને ઉનાળામાં ફાટી જાય. એટલે જેટલી જરૂરી હોય એટલી રખાય. ઓકે, ગતિક ઘર્ષણ બળ બહુ જ નાનું છે તો એ ગતિક ઘર્ષણાંક સૌથી ઓછો હોય, બહુ જ નાનો. રોલિંગ ઘર્ષણાંક. રોલિંગ ઘર્ષણાંકનું મૂલ્ય બહુ જ નાનું હોય. ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય એના કરતાં 100 થી 1000 ગણું મોટું, અને સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય એનાથી મોટું છે. એટલે આ ત્રણેય ઘર્ષણાંક વચ્ચેનો સંબંધ છે. ઓકે, that's it.